ગોધરા એબીવીપી દ્વારા સંદેશ ખાલીમાં મહિલાઓ પર થઈ રહેલા અત્યાચારોને લઈને ગાંધી ચોક ખાતે બંગાળના મુખ્યમંત્રીના પૂતળા દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પશ્ચિમ બંગાળના સંદેશ ખાલી ટાપુમાં રહેતી મહિલા પર આટલા અત્યાચાર કરવામાં આવી રહ્યા છે। હાલ દેશભરમાં સંદેશ ખાલી ટાપુમાં રહેતી મહિલા પર થતા અત્યાચારને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે। ત્યારે પશ્ચિમ બંગાળની સરકારે અત્યાચારીઓને પકડ્યા છે, પરંતુ તેઓ વિરુદ્ધ કોઈ પણ કડક કાર્યવાહી કરવામાં નથી આવી, જેને લઈને એબીવીપી દાહોદ દ્વારા અત્યાચારી સામે કડક કાર્યવાહી કરવાના મુદ્દાને લઈને દાહોદના સ્વામી વિવેકાનંદ ચોક ખાતે એબીવીપીના વિદ્યાર્થીઓ દ્વારા બંગાળના મુખ્યમંત્રીના પૂતળા દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વર્તમાનમાં હમણાં ફેબ્રુઆરી 10, 2024ના દિવસે એક ઘટના પશ્ચિમ બંગાળની આપણા સામે આવે છે કે પશ્ચિમ બંગાળ એક એવો ક્ષેત્ર છે જે આ નારી શક્તિ જેમ કે આપણી મા દુર્ગા છે એમની પૂજા કરવામાં આવે છે, અને એવા ક્ષેત્રમાં એક સંદેશ ખાલી ક્ષેત્ર છે। ત્યાંના નેતા ટીએમસી સરકારના મોટા નેતા શેખ શાહજહાં અને એના સાથીઓ દ્વારા ત્યાંની બહેન દીકરીઓ પર, હિન્દુ બહેનો દીકરીઓ જોડે એમના જબરદસ્તી એમના ઘરેથી ઉઠાવી લાવવામાં આવે છે અને ત્યાંના કાર્યાલય પર એ લોકોને મૂકવામાં આવે છે, ટીએમસી સરકારના કાર્યાલય પર, અને એમની જોડે યૌન શોષણ ને એમના શરીર પર અત્યાચારો કરવામાં આવે છે અને એમના પરિવારને ઉઠાવી લેવામાં આવે છે। અને એમના પર જે અત્યાચારો કરવામાં આવે છે એને લઈને વિદ્યાર્થી પરિષદની સ્પષ્ટ માંગ છે કે શેખ શાહજહાંને પશ્ચિમ બંગાળની જેલમાંથી કાઢીને તિહાડ જેલમાં નાખવામાં આવે અને ત્યાંના જે દોષિતો છે એ લોકોને કડક સજા આપવામાં આવે એવી વિદ્યાર્થી પરિષદની સ્પષ્ટ માંગ।